માત્ર કોળી સમાજમાં જો એકતા આવે ને સિંગલ કોઈ ઉમેદવાર આવે ને તો પણ આ સભા છે, આ વિધાનસભા કોળી સમાજના હસ્તગત થાય। ભાવનગરના અક્ષર પાર્ક ખાતે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કોળી સમાજના આગેવાનોની સાથે સાથે કોળી સમાજના લોકોની જનમેદની પણ ઉમટી પડી છે। કોળી સમાજનો ઉમેદવાર જીતશે એવી વાત ઋષિ ભારતી બાપુએ કરતા હવે રાજનીતિ પણ ગરમાઈ છે। બહુચર્ચિત બગદાણાની બબાલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નવનીત બાલદિયા કેસને લઈને ભાવનગરમાં ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરથી લઈને ભાવનગર સુધી કેસના પડઘા પડ્યા છે। ભાવનગરના અક્ષર પાર્ક ખાતે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો આ ન્યાય સભામાં ઉમટી પડ્યા છે, ત્યારે કોળી સમાજના આગેવાનોની સાથે સાથે કોળી સમાજના લોકોની જનમેદની પણ ઉમટી પડી છે। કોળી સમાજના એક પણ નેતા નથી રહેવાના હાજર આ સંમેલનની અંદર। ન્યાય સભામાં ઋષિ ભારતી બાપુ પણ પહોંચ્યા છે। 2027ની ચૂંટણીને લઈને ઋષિ ભારતી બાપુએ મોટું નિવેદન આપ્યું છે। સામને કોઈ પણ ક્ષેત્રે અન્યાય ના થવો જોઈએ એવી વાત ઋષિ ભારતી બાપુએ કરી છે। સામે કોઈ પણ હોય પરંતુ સમાજના યુવાનોને હંમેશા ન્યાય મળવો જોઈએ એવી વાત ઋષિ ભારતી બાપુએ કરી છે। આ બેઠક પરથી 2027માં કોળી ઉમેદવાર જીતશે એવી વાત પણ ઋષિ ભારતી બાપુએ કરી છે। એટલે કે જે બેઠક ઉપર અત્યારે ન્યાય સભા થઈ રહી છે એ બેઠક ક્યાંક ને ક્યાંક રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે, ત્યાંથી ઋષિ ભારતી બાપુનું રાજનીતિને લઈને સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે કે 2027ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ બેઠક ઉપરથી કોળી સમાજનો ઉમેદવાર જીતશે એવી વાત ઋષિ ભારતી બાપુએ કરતા હવે રાજનીતિ પણ ગરમાઈ છે। પરંતુ ન્યાય સભાનું આયોજન ખૂબ પહેલા તેમની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ ન્યાય સભાની અંદર એક પણ રાજકીય નેતા હાજર નહીં રહ્યા, પરંતુ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહ્યા છે। આ બધા વચ્ચે ઋષિ ભારતી બાપુએ શું કહ્યું, આવો એ આપણે સાંભળીએ। ભાવનગર ખાતે નવનીતભાઈ બાલદિયાને 25 દિવસ બાદ ન્યાય મળ્યો, એટલા માટે જે તે સરકારશ્રીના કાન ખુલે એના સુધી અવાજ પહોંચે અને આખા ગુજરાતમાં 3 કરોડની વસ્તી ધરાવે છે કોળી ઠાકોર સમાજ અને લગભગ 2 કરોડનું વોટિંગ પાવર હશે। આટલું અનુદાન સરકારશ્રીમાં અને ધર્મ જગતમાં છે, ત્યારે આ સમાજને ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ પણ ક્ષેત્રે અન્યાય ન થાય એના માટેની આ ન્યાય સભા છે। બાપુજી, તમે કહ્યું હતું હવે તો જયરાજ આહિરની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે, શું હવે આગામી માંગણી હોઈ શકે? જો આટલી બધી વાર કેમ લાગી એ જ સમાજના તમામ ભાઈઓ અને બહેનોના હૃદયમાં એક અન્યાય થયો એવો અહેસાસ થઈ રહ્યો છે। એટલા માટે ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલ કોઈ પણ કોળી સમાજના ભાઈ બહેનો ઉપર ન થાય, એટલે એના માટેનો આ જવાબ આપવાનો એક આખી સભાનું આયોજન થયું છે। બાપુ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પશ્ચિમના ધારાસભ્ય છે, સરકારના પ્રવક્તા છે જીતુ વાઘાણી, તેના વિસ્તારમાં આજે યોજાઈ રહ્યું છે। 2027માં કેટલું અઘરું પડશે જીતુ વાઘાણીને જીતવું? જો ભાવનગર પશ્ચિમની બેઠક ઉપર લગભગ 2.5 લાખમાંથી 85,000 જેટલું માત્ર કોળી સમાજનું વોટિંગ પાવર છે। માત્ર કોળી સમાજમાં જો એકતા આવે ને સિંગલ કોઈ ઉમેદવાર આવે ને તો પણ આ સભા છે, આ વિધાનસભા કોળી સમાજના હસ્તગત થાય એવી સમાજના તમામ ભાઈઓની ઈચ્છા છે। જી।